નમસ્કાર મિત્રો, તમારા ઘણા મિત્રો અને ભાઈ બહેનો હજુ સુધી ખૂબ જ કન્ફ્યુઝ છે કે ધોરણ 10 પછી શું કરવું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે પછી કોઈ ડિપ્લોમા કોર્સ. આજે હું એ મિસ્ટ્રી ઉકેલીશ. જય હિન્દ મારા મિત્રો, હું છું પટેલ અને આજે આપણે એક એવો વિષય લઈને આવ્યા છીએ જે અનેક ખેડૂતના દીકરાઓનું ભવિષ્ય બદલાવી શકે છે. આ વિડીયો છે 10 પછી પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચરમાં કેમ અને કેવી રીતે એડમિશન લેવું. હું પોતે એક ખેડૂત પરિવાર તરફથી છું. એનએસએસના સમય દરમિયાન મેં અનેક ખેડૂત ભાઈઓ સાથે મુલાકાત કરી. જ્યારે ગામડે ગામડે જઈને ખેડૂતો સાથે બેઠા તો ખબર પડી કે આજની ખેતીમાં ખોટું જ્ઞાન છે. કોઈ ખરીદી વેચાણની જાણકારી નથી, કોઈ દવા ઓવરડોઝ કરે છે તો કોઈને ગવર્મેન્ટ સ્કીમ સુધી પહોંચતા જ નથી. અને મોટે ભાગે એક જ કારણ છે, કૃષિ શિક્ષણની અછત. તો ભાઈઓ, હવે જો ખેતીમાં સક્સેસ જોઈએ છે તો તેને શીખવું પડશે. અને જો શીખવાની શરૂઆત થાય છે આ પોલિટેકનિક એગ્રીકલ્ચરથી. ચાલો હવે પ્રશ્ન આવે છે કે આ કેમ અને કેવી રીતે કરવું. તો પહેલું કેમ પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર કોર્સ સિલેક્ટ કરવું. ઘણીવાર લોકોને લાગે છે કે ખેતી તો આપણે જાણીએ છીએ, તો શીખવાનું શું? તો ખરેખર ખેતીમાં આજે ટેકનિકલ અને સાયન્ટિફિક નોલેજ જોઈએ છે. એ વિના પ્રોપર કોર્સ ના શીખી શકાય. તમે સોઇલ ટેસ્ટિંગ કરી શકો છો, સાચી દવા અને ખાતરનો નોલેજ મેળવી શકો છો, નવી પદ્ધતિથી ઓર્ગેનિક ફાર્મિંગ શીખી શકો છો, ગવર્મેન્ટ સ્કીમ લઈ શકો છો અને પોતાનું સ્ટાર્ટઅપ પણ શરૂ કરી શકો છો. આજના યુવા ખેડૂતને જરૂર છે ફિલ્ડ ટ્રેનિંગ, લેબ વર્ક અને સાયન્ટિફિક મેથડ્સ. પોલિટેકનિક એગ્રીકલ્ચર કર્યા પછી શું? તમે એગ્રીકલ્ચર પોલિટેકનિક કર્યા પછી ઘણા ઓપ્શન્સ ખુલશે. જો તમે આના પછી વધુ ભણવા માંગતા હોય તો તમે સીધા બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રીમાં સેકન્ડ યરમાં એડમિશન ડાયરેક્ટ મેળવી શકો છો. ICAR દ્વારા પણ ફર્ધર સ્ટડીની ફેસિલિટી મળે છે. પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર પછી ડાયરેક્ટ સરકારી નોકરી પણ મળી શકે છે, જેમ કે તલાટી, ગ્રામ સેવક, એગ્રીકલ્ચરલ ઓફિસર અને લેબોરેટરીમાં ટેકનિશિયન તરીકે. અને આના સિવાય પ્રાઇવેટ કંપની તો ખરી જ, જેમ કે સીડ, ખાતર અને દવા બનાવતી કંપનીઓમાં તમને પ્લેસમેન્ટ મળી શકે છે. અને જો તમારે કંઈક પોતાનું કરવાની ઈચ્છા હોય તો પોતાનું સ્ટાર્ટઅપ, જેમ કે ઓર્ગેનિક ફાર્મિંગ, નર્સરી, પોલી હાઉસ અને કન્સલ્ટન્સી. અને છેલ્લે કોન્ટેન્ટ ક્રિએટર તો ખરા જ, જેમ કે હું. હવે વાત કરીએ કે એડમિશન કોણ લઈ શકે. તો તેની માટે તમારે ધોરણ 10 પાસ કરેલો હોવું જરૂરી છે. અને જો તમે આ વર્ષે પાસ કર્યું હોય કે 2-3 વર્ષ પહેલા, તમે આ કોર્સમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો. એમાં પણ ખેડૂત પુત્રને મેરિટમાં 5% વધુ મળે છે. ગુજરાતમાં મુખ્ય 4 યુનિવર્સિટી છે: આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ચોથી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી. ગુજરાતમાં અંદાજે 24 એગ્રીકલ્ચર પોલિટેકનિક કોલેજ છે, જેમાં દરેક કોલેજની અંદર સરેરાશ 40 થી 50 સીટ હોય છે. તેની અંદર ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર, ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી, ડિપ્લોમા ઇન ઓર્ગેનિક ફાર્મિંગ, ડિપ્લોમા ઇન પ્લાન્ટ પ્રોટેક્શન, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. તમારી રસ રુચિ પ્રમાણે તમે આમાંથી કોઈ પણ કોર્સ સિલેક્ટ કરી શકો છો. હવે જાણીએ કે કેવી રીતે થાય છે એડમિશન. સૌ પ્રથમ તમે પહેલા www.gsauca.in ની આ વેબસાઇટની અંદર ફોર્મ ભરશો. દરેક વર્ષે મે-જૂન મહિનાની અંદર ફોર્મ આવે છે. પછી તમારું મેરિટ બનશે ધોરણ 10ના માર્ક્સ ઉપર અને એના પછી તમારું ઓનલાઈન કાઉન્સેલિંગ આવશે. એમાં તમારે કોલેજ પસંદ કરવાની હોય છે. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટમાં ધોરણ 10ની માર્કશીટ, LC, આધાર કાર્ડ, 7-12 અને 8 આના ઉતારો, જાતિ પ્રમાણપત્ર તેને ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. અને આ કોર્સ કરવા માટે કોઈ એક્ઝામ આપવાની નથી. માત્ર 10માના માર્ક્સ ઉપર તમારું ફ્યુચર ટકેલું છે. આ કોર્સ ખાલી થિયોરિકલ નોલેજ પૂરતો નથી. તમે પ્રેક્ટિકલ ટ્રેનિંગ, લેબ વર્ક અને ફિલ્ડ વિઝિટ પણ મળશે. જમીનનું પરીક્ષણ, પાકનું લર્નિંગ, વોટર મેનેજમેન્ટ, પાક માટે દવાના સ્પ્રે, કોયડામથી કમ્પોસ્ટ બનાવવું, પશુપાલન અને દૂધ પ્રક્રિયા, કિસાન કોલ સેન્ટર અને ગવર્મેન્ટ સ્કીમોનું રજિસ્ટ્રેશન, ડ્રોન, સેન્સર અને મોબાઈલ એપનું નોલેજ. સચોટ કહું તો તમને એવું શીખવામાં આવશે કે તમારું ખેતર લેબોરેટરી બની જશે. જ્યારે હું મારા ગામડે ગયો ત્યારે મને ઘણી જગ્યાએથી ખબર પડી કે ખેડૂતો પાસે જ્ઞાન છે પણ અપડેટ નથી, કોઈ એવી ટેકનોલોજીની માહિતી નથી. તો મિત્રો, આજે તમારું પણ ડિસિઝન લેવાનો સમય આવી ગયો છે. જો તમે પણ ખેડૂતના દીકરા હો તો તમારું ફ્યુચર પણ આ એજ્યુકેશનથી બનાવી શકો છો. અને માત્ર ખેડૂતના દીકરા જ નહીં, કોઈ પણ આ ફિલ્ડમાં આવી શકે છે. એજ્યુકેશન પ્લસ ફાર્મિંગ ઇઝ ઇક્વલ ટુ મોડર્ન ફાર્મિંગ. આજથી તમે શરૂઆત કરો. સપનું જુઓ કે તમે પોતાનું ખેતર મોડર્ન કેવી રીતે ચલાવશો. લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જે કોઈ પણ 10મું ધોરણ આ વખતે પાસ કર્યું હોય
અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અને હા, સબસ્ક્રાઇબ કરો ઉમાવટી કૃષિ જગતને. તો ચાલો ભાઈઓ, હવે ખેતી નવી રીતે કરીએ. હવે ખેડૂતનો દીકરો વૈજ્ઞાનિક ઢબથી ખેતી કરાવશે. જય જવાન, જય કિસાન.